સમાજમાં દરેક વ્યક્તિ દુઃખી, જેને પૂછો, પણ એની પાસે સૌથી મોટું જુઠ્ઠું છે, એ બોલશે. એના અવાજમાં જૂઠાણું, એના ચહેરા પર જૂઠાણું, એના હાવભાવમાં જૂઠાણું. તમે કોઈને પણ પૂછો કેમ છો, મજામાં? તો એ કહેશે હા મજામાં. શું ચાલે? બહુ મજા. સૌરાષ્ટ્રનો એક શબ્દ છે હાકલા, જલસા છે. સાચે સાચ એ માણસ પોતાના હૃદય પર હાથ મૂકીને પૂછે કે હાકલા છે, જલસા છે, જવાબ આવશે ના. માણસ સુખી નથી જાહેરાત કરે તો પણ એને એના દુઃખ, એની પીડાઓ ખબર છે. મારું માનવું છે કે એ એટલા માટે દુઃખી છે કે એ જે છે એ એને મંજૂર નથી. એ એટલા માટે દુઃખી છે કે એ જ્યાં છે, એ જેવો છે, એ એને મંજૂર નથી. માનવી દુઃખી થવાનું કારણ આ છે. એ જે છે, એ જ્યાં છે, એ જેવો છે, એમાં એને સંતોષ નથી. એને એ સિવાય કશું બનવું છે, કંઈક બીજું. એની કાયમ અપેક્ષા છે કે હું કંઈક બીજું બનું. મને હું મંજૂર નથી, મારે બીજું કંઈ બનવું છે. હું ક્લાર્ક છું તો મારે સિનિયર ક્લાર્ક બનવું છે. હું સિનિયર ક્લાર્ક છું તો મારે પટાવાળો બનવું છે. પટાવાળો છું તો સિનિયર પટાવાળો બનવું છે. મારે ઓફિસર બનવું છે. હું કોર્પોરેટર છું તો હું નેતા બનું. હું આ ઘરમાં છું એક બેડરૂમમાં, નહીં મને 2 બેડરૂમમાં રહેવું છે. મારી પાસે બાઇક છે, નહીં મને ગાડી જોઈએ. જે છે એમાં એ સુખી નથી અને એ દોડશે જે નથી એ બનવા. હવે એના માટેની સ્થિતિ જોઈશે, એના માટેની આવડત જોઈશે, એના માટેની અનુકૂળતા જોઈશે. એ નથી તો કેવી રીતે બનશો? बंदर बोले मैं तैरना सीख गया और मछली से आगे निकल जाऊंगा. માછલી માટે તરવું સામાન્ય છે. વાંદરું કેવી રીતે માછલીથી આગળ જશે? And we people are thinking like that. મને બીજું કંઈક બનવું છે. હું જે છું એ મારે નથી બનવું. અને આ જે દોડ છે ને, નવું કંઈક મારે બનવું છે, એ જ આપણને જાનવરની જેમ દોડાવે છે અથવા પશુની જેમ જિંદગી જીવવા માટે મજબૂર કરે છે. સવારથી સાંજ જેમ જાનવરને સમજ નથી પડતી, પશુને, ઢોરને ખબર નથી પડતી એ કેમ દોડાદોડી કરી રહ્યો છે, બસ આપણને ખબર છે મારે પેલું બનવું છે, આ બનવું છે એમાં મજા નથી, એટલે આપણી પણ દોડાદોડ ચાલુ જ રહેશે. સાચે સાચ જે છો એ બનીને જીવી લો ને, એ શક્ય નહીં બને, આપણે નહીં સ્વીકારીએ તો કોઈ પ્રશ્ન જ નથી. તમે સુખી એ જ મિનિટે થઈ ગયા, તમે સંતોષી એ જ મિનિટે થઈ ગયા, તમારા બધા દુઃખ ખતમ થઈ ગયા. ખાલી આ એક આશીર્વાદ છે ઈશ્વરનો કે મેં તને જેવો બનાવ્યો હતો એ મુજબ તું જીવી કાઢ, એ મુજબ જીવવા તું સ્વતંત્ર છું. અને એ મુજબ તું જીવીશ ને તો તારો વિકાસ એની જાતે જ થશે. તું સ્વતંત્ર છું, પણ તને જે મેં બનાવ્યો છે એ મુજબ જીવ. એટલે તારી પાસે તારા બધા સુખ હાજર જ રહેશે અને તું કોઈને પણ ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં કહી શકીશ, હા હું સુખી છું.